જય શ્રી કૃષ્ણ બાળકો। ભાગ 1 અને ભાગ 2માં આપણે પાઠ શીખી ગયા। ભાગ 3માં આપણે સ્વાધ્યાયનું પુનરાવર્તન કરીશું। પાઠ 14 રાજુનું ખેતર। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઓજારોના ચિત્રો ઓળખી તેના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો। તો જો અહીંયા બધા ચિત્રો આપેલા છે, તો નીચે કૌંસમાં બધા નામ આપેલા છે, તો આપણે ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું છે। તો પેલું શેનું ચિત્ર છે? પાવડો, બીજું દાંતરડું, ત્રીજું ત્રિકમ, ચોથું પંજેટી। નીચે જુઓ, પેલું ચિત્ર શેનું છે? ખુરપી, પછી રાંપડી, પછી ટ્રેક્ટરનું પૈડું, ગાડાનું પૈડું। નીચે જુઓ ત્રીજી લાઈનમાં કે પેલું શેનું ચિત્ર છે? ટ્રેક્ટર, બીજું ગાડું, ત્રીજું હળ, એની બાજુમાં જુઓ તગારું। હવે નીચે જુઓ, પેલું ચિત્ર કલ્ટિવેટર, બીજું બળદની નથ, ત્રીજું કોદાળી, છેલ્લું કુહાડી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો। તો પહેલો સવાલ, ખેડૂત ડુંગળીના પાકને કેટલી વખત પાણી આપે છે? તો કેટલી વખત પાણી આપે? 6 વખત। બીજો, ખેડૂતના ચલાખાનો આકાર કેવો હોય છે? ચોરસ। ત્રીજું, નીચેનામાંથી સૌથી નાનું ગોળ બીજ કયું છે? રાઈ। ચોથું, ખેતરના બાજરીના દાણા બેસે તેને શું કહેવાય? ડુંડા। પાંચમું, નીચેનામાંથી કયું બીજ લાલ રંગનું હોય છે? તો ઈસબગુલ। છઠ્ઠું, ખેડૂત ખેતરમાં ડુંગળી કયા મહિનામાં આવે છે? તો ઓક્ટોબર મહિનામાં। સાતમું, ખેતરમાં ડુંગળી ખાવા માટે નીચેનામાંથી કયું પ્રાણી આવે છે? ભૂંડ। આઠમું, નીચેનામાંથી કયા બીજમાંથી તેલ નીકળે છે? તો કે કસુંબી। નવમું, રાજુના પિતા કયા તાલુકાના છે? ઈડર તાલુકાના। પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા શિયાળુ પાક છે, તો જીરું કે ઘઉં? જીરું। બીજું, રાજુના પિતાનું વસાઈ ગામ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે, તો કે ઈડર તાલુકામાં। ત્રીજી ખાલી જગ્યા ઉનાળુ પાક છે, તો કસુંબી કે બાજરી? બાજરી। ચોથું, ખાલી જગ્યા ખેંચવાનું કામ બળદ કરે છે, હળ કે પંજેટી? હળ। પાંચમું, ખાલી જગ્યા ચોમાસું પાક છે, તો ડાંગર। છઠ્ઠું, ખાલી જગ્યાએ ખેડૂતનું સાધન છે, તો દાંતરડું। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પ્રશ્ન નંબર 1, 1 મણ ડુંગળીના બીજનો ભાવ 6,000 રૂપિયા છે, સાચું। બીજું, હળ વજનમાં હલકું હોય છે, ખોટું। ત્રીજું, એરંડાના પાકમાં જીવાત પડતી નથી, ખોટું। ચોથું, રીંગણનું બીજ સફેદ રંગનું હોય છે, ખરું। પાંચમું, ચલાખો ઊનના કાપડનો હોય છે, ખોટું। છઠ્ઠું, દંતાળીને દાંતા હોય છે, ખરું। સાતમું, કીવી ફળનું બીજ પીળા રંગનું હોય છે, તો કે ખોટું। પ્રશ્ન નંબર 5, ખોટા શબ્દ પર ચેકો મારો। 1, કરબડીના દાંતા પ્લાસ્ટિકના હોય કે લોખંડના હોય? કે લોખંડના હોય। બીજું, રાંપડીથી ઘાસ નીકળે કે છોડ નીકળે? તો કે ઘાસ નીકળે છે। ત્રીજું, હોકાયંત્રનો આકાર ચોરસ હોય કે ગોળ હોય? ગોળ હોય। તો ચોરસ ઉપર ખોટું આવશે, તેની ઉપર છેકો મારવાનો। ચોથું, બળદગાડાને 4 કે 2 પૈડા હોય છે? તો કે 2 પૈડા, તો 4 ઉપર ચેકો મારવાનો। પ્રશ્ન નંબર 6, યોગ્ય જોડકા જોડો। પહેલું, જમીનની અંદર થતો પાક, તો શક્કરિયા। બીજું, જમીનની બહાર થતો પાક, તુવેર। ત્રીજું, ઝાડ ઉપર થતો પાક, સરગવો। ચોથું, રોકડીયો પાક, તો રીંગણ। પાંચમું, શિયાળુ પાક, તો ઈસબગુલ। એવી જ રીતે પ્રશ્ન નંબર 7, દરેકના 2 નામ લખો। પહેલું, ખેતર ખેડવાના ઓજારો, તો પહેલું હળ, બીજું કલ્ટિવેટર। હવે બીજું જો, ચાંસ પાડવાના ઓજાર, તો પહેલું દંતાળ, બીજું રાંપડી। ત્રીજું, ઘાસ કાપવાના ઓજાર, તો પહેલું ખુરપી, બીજું દાંતરડું। ચોથું, નીંદણના નામ, તો કણજરો અને ઊંધી ફૂલી।
5. છોડના નામ: રીંગણ અને કપાસ. પ્રશ્ન નંબર 8. મને ઓળખી મારું નામ લખો. તેમાં પહેલું જુઓ. મારું બીજ કાળું અને લીસું તેમજ ઝીણું હોય છે. ડુંગળી. બીજું, મારા બીજ ઉપર અસંખ્ય રૂંવાટીઓ હોય છે. કપાસનું બીજ. ત્રીજું, મારા મોઢા ઉપર જાડી દોરીની જાળી બાંધે છે. બળદ. ચોથું, મારાથી ખેડૂતો ડુંગળી કાપે છે. તો સૂળો. ખેડૂતો કાલા વીણીને મારા કપડામાં નાખે છે. ચલાકો. છઠ્ઠું, મારા પાક વખતે ખેડૂત રાત્રે જાગે છે. જીરું. 7. હું ઢોરને બાંધવાનું દોરડું છું. ગાળિયો. 8. હું દાણા વાવવાનું ઓજાર છું. તરફવન. પ્રશ્ન નંબર 9. હા કે ના લખો. પહેલું, બાજરી શિયાળુ પાક છે. ના. બીજું, સકરટેટીને ખેડૂતો મધુરી પણ કહે છે. હા. ત્રીજું, નાળિયેરીનું બીજ કાળા રંગનું હોય છે. ના. મગ અને મઠનો આકાર લંબગોળ હોય છે. ના. 5. ડુંગળીના પાંદડા જમીનથી 5 ફૂટ ઊંચા હોય છે. ના. 6. પૂણી હળની અંદર હોય છે. હા. 7. ધોરિયા મારફત ખેતરમાં પાણી જાય છે. હા. પ્રશ્ન નંબર 10. અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરો. તો પેલું, એરંડા, કપાસિયા, રીંગણ. તો એરંડા અને કપાસિયા બે તો હરખવા, પણ આ જે રીંગણ છે તે શું છે, તેની ઉપર ગોળ કરો. બીજું, દાંતરડું, પંજેટી અને પરપટિયું. તો પરપટિયા ઉપર આપણે ચોરસ કરવાનું. ત્રીજું, કોદાળી, ખોતરણી અને પાવડો. તો આપણે શેની ઉપર ચોરસ કરશું? ખોતરણી પર. ચોથું, શારડી, હળ અને રાંપડી. તો આપણે શેની ઉપર ચોરસ આવે? શારડી ઉપર. કે 5. મરચી, કસુંબી અને મગફળી. તો મરચી ઉપર ચોરસ કરવાનું રહેશે. છઠ્ઠું, ધમણ, પંજેટી અને પાવડિયું. તો આપણે ધમણ ઉપર ચોરસ કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા છોડના ચિત્રોને ઓળખી તેના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો. તો પેલું શેનું છોડ છે? રીંગણ. બીજું, લીંબુડી. ત્રીજું, કપાસ. ચોથું, તુવેર. નીચે જુઓ. પેલું શેનું ઝાડ છે? ટામેટું. બીજું, તુલસી. ચોથું, ગુલાબ. અને છેલ્લું, મરચી. પ્રશ્ન નંબર 12. શોધી કાઢો. તો પેલું જો અહીંયા ચિત્રો આપ્યું છે તો આપણે એના ચિત્રો પરથી નામ લખવાનું. તો કે નામ: આ પાઠમાં હળ છે. તો તમારા વિસ્તારમાં સાધનને શું કહે છે? હળ. તેનો ઉપયોગ તો કે ખેતર ખેડવા માટે વપરાય છે.